સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન હિન્દુ મહિલાઓને પોતાની સંપત્તિ માટે વસિયત બનાવવાની સલાહ આપી છે। જસ્ટિસ બીબી નાગરત્ના અને જસ્ટિસ આર મહાદેવનની ખંડપીઠે નિસંતાન વિધવાઓની મિલકત તેમના પિયર પક્ષને ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજીઓ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો। કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો મહિલાઓ પોતાના જીવનકાળ દરમિયાન સ્પષ્ટ વસિયત બનાવી લે તો તેમના મૃત્યુ બાદ માતા પિતા અને સાસરિયા વચ્ચે મિલકતને લઈને થતા કલેશને ટાળી શકાય છે। આ સમગ્ર મામલો હિન્દુ ઉત્તરાધિકારી અધિનિયમ કલમ 15 અને 16 સાથે જોડાયેલો છે। આ કલમો અનુસાર જો કોઈ હિન્દુ મહિલા વસિયત કર્યા વિના મૃત્યુ પામે અને તે નિસંતાન હોય તો તેની મિલકત આપોઆપ તેના પતિને મળે છે। જો પતિ હયાત ન હોય તો સંપત્તિ પતિના વારસદારો એટલે કે સાસરિયા પક્ષને જાય છે। કાયદા મુજબ જો પતિનો કોઈ વારસદાર ન હોય તો જ મિલકત મહિલાના માતા પિતા કે ભાઈ બહેનને મળી શકે છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।